ગણતરી કરીએ તો ગુજરાતની અંદર 53% વસ્તી ઓબીસીઓની છે, જેની અંદર અંદાજિત 146 જ્ઞાતિઓ આવે છે. ગુજરાત સરકાર અવારનવાર ઓબીસીઓને ન્યાય આપીએ છીએ તેવી વાતો કરે, પણ 1931થી આ દેશની અંદર જાતિ ગણના કરવામાં આવી નથી. ત્યારે પહેલી માંગ તો અમારી છે કે ગુજરાતની અંદર વસ્તી ગણતરી આવે અને એ પણ વસ્તી ગણતરી જ્ઞાતિ મુજબ થવી જોઈએ કે જેથી કરીને તમામ જ્ઞાતિઓને ન્યાય મળે. જ્યારે આપણે 53% વસ્તી ઓબીસીઓની હોય અને છતાં ગુજરાતની અંદર એને પૂરો ન્યાય ના મળતો હોય તો એના માટેની અમે શરૂઆત કરી રહ્યા છીએ. ગુજરાતના ઓબીસી જ્ઞાતિમાં આવતા તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ આપણા માધ્યમ દ્વારા કે આવો જોડાવ અને તમે તમારા વિચારો જે તમે તમારી જ્ઞાતિને જે ઓબીસીમાં જ્ઞાતિઓ આવે છે એને ન્યાય અપાવવા માટે અમારી સાથે જોડાવ અને જોડાઈને આપના વિચારો છે આપની જ્ઞાતિને થતા અન્યાય માટે અમે લડીશું, આપની સાથે લઈને લડીશું અને તમારી જ્ઞાતિમાં તમે આગળ થજો, અમે તમારી પાછળ રહી અને તમારી સાથે ખંભેથી ખંભો મેળવી અને અમે આપની જ્ઞાતિને ન્યાય અપાવીશું. વિશેષમાં જુદા જુદા જે વિષયો છે એ વિષયો માટે વિક્રમભાઈ અને ઋત્વિકભાઈ વાત કરશે, એટલે હું વિક્રમભાઈને કહું કે તેઓ આપને સંબોધન કરે. માધ્યમથી જનતા સુધી એક અમારો અવાજ પહોંચાડો, કારણ કે તમે જ અમારું હથિયાર છો, તમે જ અમારું સાધન છો, તમે લોકો જ અમને જનતા સુધી પહોંચાડી શકો એમ છો. ઓબીસીની લડાઈ એ એટલા માટે કે ગુજરાતની અંદર 53% વસ્તી હોય અને એમને એમનો અધિકાર, પોલિટિક્સની અંદર તો પોતાના અધિકારો માટે લડવાની વાત હોય છે, એમનો અધિકાર મળવો જોઈએ. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ ઓબીસી કોઈ રાજકારણની અંદર એક પાર્ટીમાં ન રહી શકે. જે અલગ અલગ પાર્ટીમાં પણ હોય એ પાર્ટીની અંદર પણ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવો પડે. અને મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે, અધિકાર તો ઝટીને લેવા પડે. અધિકાર કોઈ માગવાથી નથી આપતા, તમારો અધિકાર તમારે લેવો પડે. અને આજે જ્યારે ગુજરાતના ચેરમેન તરીકે, ઓબીસીના ચેરમેન તરીકે મહેશભાઈ રાજપૂતની નિમણૂક થઈ છે, મારા સાથી મિત્ર ઋત્વિકભાઈ જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસની અંદર સેક્રેટરી તરીકે છે, ત્યારે ઓબીસીની વાત લઈને તમારી પાસે આવ્યા છીએ. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં લગભગ 4 લાખ લોકો આઉટસોર્સિંગથી નોકરી કરે છે. એમાં અધિકારો કેના જાય છે? અધિકારો ઓબીસીના પણ જાય છે અને જેમને બંધારણમાં અધિકારો આપ્યા છે અનામતના, એવી જ્ઞાતિઓના પણ અધિકારો જાય છે. આજે ગુજરાત સરકારની અંદર ઓવરઓલ ડિપાર્ટમેન્ટમાં 45% જેટલી જગ્યાઓ ખાલી છે. હરેક ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા ખાલી છે અને જે ડિપાર્ટમેન્ટમાં જગ્યા ખાલી હોય એનો ખામિયાજો તો જનતાએ ભોગવવો પડે છે. તો શા માટે આઉટસોર્સિંગથી? આઉટસોર્સિંગ એ સરકારની મોનોપોલી છે. એમની ઈચ્છા પડે એમને કોન્ટ્રાક્ટ આપે, એમની ઈચ્છા પડે એ રીતે પેમેન્ટ કરે. અને આપ જાણો છો કોરોના કાળની અંદર તો જામનગરમાં બહુ મોટો કિસ્સો બહાર આવ્યો હતો. દીકરીઓનું જે શોષણ, એમને એમની અનુકૂળતા પ્રમાણે ક્યારે નોકરી આવવું, કેટલા વાગ્યા લગી રહેવું, ઈચ્છા પડે ત્યારે કાઢી મેળવી, ઈચ્છા પડે તો રાખવી. આ આઉટસોર્સિંગની અંદર જે શોષણ થઈ રહ્યું છે દીકરા દીકરીઓનું બંનેનું, એ પણ મહત્ત્વનો મુદ્દો છે. તો ઓબીસીના ડિપાર્ટમેન્ટ થ્રુ અમે જે મૂવમેન્ટ કરીએ છીએ એમાં અમારી પહેલી માંગ તો એ છે કે ગુજરાત સરકારની તમામ નોકરીઓમાં ખાલી જગ્યા છે એ કાયદેસર ભરવી જોઈએ, જેથી કરીને અનામતનો લાભ જે જ્ઞાતિઓને મળે છે, એમના દીકરા હોય કે દીકરી હોય, એવો જનરલી પછાત જ્ઞાતિઓમાંથી આવે છે, સંઘર્ષ કરીને, મહેનત કરીને, મજૂરી કરીને એમના દીકરા દીકરીઓને ભણાવે છે અને ત્યારે એમને નોકરી ન મળે અને એમનું શોષણ થાય, એ બંધ થવું જોઈએ. જો 4 લાખ નોકરીઓ એ આઉટસોર્સિંગથી હોય એને બદલે કાયદેસરની ભરવામાં આવે તો એમને પણ ન્યાય મળે. અને એના માટે કોંગ્રેસ પાર્ટીએ મહેશભાઈ જેવા, રાજપૂત જેવા લડાયક આગેવાનને જ્યારે ધુરા સંભાળી છે ગુજરાતના ચેરમેન તરીકેની, ત્યારે હું પણ એક ઓબીસીનો મિત્ર છું. મને પણ વર્ષોના, હમણાં મહેશભાઈ કીધું 2 વાર સાંસદ, 2 વાર ધારાસભ્ય અને ઘણા સમયથી આ રાજકારણની અંદર સક્રિય છું.
લોકોને પડતી મુશ્કેલીઓ, લોકોની સમસ્યા, આજે જામનગરની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ હોય જીજી હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની નંબર 1 હોસ્પિટલ છે, એમાં છેલ્લા 46 વર્ષથી અમારી સોશિયલ વર્કર તરીકે મારો આજ દિવસ સુધી એમાં ફોટો પાડવા નથી દીધો, કારણ કે હું ફોટો પાડવા માટે ત્યાં નથી જતો. પણ ત્યાંની જે ફરિયાદો આવે છે, ત્યાંનું જે દુઃખદ વર્ણન આવે છે, દીકરીઓ ઉપર થતો અત્યાચાર, એ મોટામાં મોટી સમસ્યા એ છે. નોકરી, પૈસા, પગાર એ તો પછીની વાત છે, પણ આઉટસોર્સિંગની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને સરકાર એ જગ્યાઓ જો ભરે તો જે હકદાર છે એને કાયમી નોકરી પણ મળે ને એના પરથી એક ડર પણ નીકળી જાય. ઈચ્છા પડે ત્યારે એમને કાઢી મેળવામાં આવે, 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા હોય ને ગમે એ બાનું કરી અને એને 3 મહિનામાં છૂટા કરી દેવામાં આવે, કારણ કે એમની ઈચ્છા પ્રમાણે એ વર્તન ન કરે, તો એવો અધિકાર તો લોકશાહીની અંદર કોઈને ના આપી શકાય. એવી છૂટ તો લોકશાહીની અંદર કોઈને ના આપી શકાય કે જ્યારે કોઈ એક વ્યક્તિ આખું વર્ચસ્વ ચલાવે. અને આપને પણ ખબર હશે કે ગવર્મેન્ટ તરફથી કેટલા પૈસા મળે છે અને એમને ચૂકવવામાં કેટલા આવે છે. એમને પૂરા પૈસા પણ ચૂકવવામાં નથી આવતા, અને જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એમની સહી લઈને, એમની મજબૂરીનો લાભ લઈને એમને નોકરી પણ કરવી પડે છે અડધા પગારે. આમાં ભયંકર ભ્રષ્ટાચાર પણ સામેલ છે, શોષણ પણ સામેલ છે. આવતા દિવસોની અંદર કોંગ્રેસના માધ્યમથી મહેશભાઈની આગેવાનીની અંદર અમે લોકો આ ઓબીસીની જે મુવમેન્ટ શરૂ કરી છે એની અંદર અમારાથી બનતા પ્રયત્ન કરીને ઓબીસી સમાજને, બધા સમાજને ન્યાય મળવો જોઈએ. એવું નથી કે અમે ઓબીસીના છીએ એટલે ઓબીસીની વાત કરી. જે ઉજળિયાત સમાજો છે એમના જે અધિકારો છે એમને પણ એમના લાભ મળવા જોઈએ. પણ અમારી જે અત્યારે જવાબદારી છે એ કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી ઓબીસી સમાજને થતા અન્યાય સામે લડવાની છે. બીજા કોઈ સમાજને નુકસાન થાય એમાં અમે માનતા નથી, પણ અમારા અધિકારોને કોઈ નુકસાન કરે તો એને અમે સહન કરવામાં નથી. અમે પોલિટિકલી રીતે અમે આ લડાઈ લડશું અને ઓબીસી સમાજને ન્યાય અપાવશું, એટલી મને ખાતરી છે. જય હિન્દ.